નહીં તો આપણા માટે આ અનુષ્ઠાન છે. એકવાર સૌરાષ્ટ્રમાં એક જગ્યાએ ત્યારે તો બનતા પણ મંડપ હતો અને એટલો બધો વરસાદ થયો. એટલે મંડપમાં ઉપરથી પાણી પડેલો, અહીં આજુબાજુ જેમ કાદવ કીચડ થયો છે, મંડપની અંદર જ કાદવ કીચડ. અને ત્યારે આવી રીતે બધી ખુરશીઓની વ્યવસ્થા નહોતી, નીચે બેસવાનું શક્ય નહોતું. બહુ બધી જગ્યાએથી મંડપ તૂટી પણ ગયો હતો. કૃષ્ણ જન્મને દિવસે આવું થયું. રાત્રે કથામાં કૃષ્ણ જન્મ હતો ત્યારે રાત્રે આવી ઘટના ઘટી. 3 દિવસની કથા બાકી. પછી અમે હોલમાં લઈ ગયા કથા. એ શહેરનો જે હોલ હતો એમાં 500-600 માણસો બેસી શકે એમ હતા. તો વ્યાસપીઠ પછી ત્યાં ગઈ. શેષ કથા ત્યાં આનંદ લીધો બધાએ. પણ કહેવાનો અર્થ આપણા માટે આનુષ્ઠાનિક પર્વ છે, એ અટકે નહીં. ગંગા ન અટકતી હોય, ગંગાની ધારાને કોઈ વિઘ્નો રોકી ન શકતા હોય, તો આ કથા ગંગાની ધારા છે. ભગવાનની કથા એ પણ ગંગા છે. પૂછ એવું રઘુપતિ કથા પ્રસંગા સકલ લોક જગ પાવની ગંગા. એટલે તમે બધા એ પ્રતિકૂળતાની વચ્ચે પણ પૂરી શ્રદ્ધાથી સમયસર ઉપસ્થિત થઈ અને કથા શ્રવણ માટે ઉત્સુક છો. સોફા અને ખુરશીની સરસ વ્યવસ્થા છે. નીચે બધું ભીનું બન્યું હશે. કેટલીક માતાઓ બહેનો એ તોય નીચે બેઠી છે. તમને પ્રણામ, તમારી શ્રદ્ધાને. પણ તકલીફ થાય તો ખુરશી ગોતી લેજો. અને બીજું, આમ તો ગઈકાલે કે પરમ દિવસે અહીંયાથી એવું કહેવામાં આવ્યું, અને જે વ્યાસપીઠથી કહેવાયું એના અનુસંધાને એ વાત આપણા ઉદ્ઘોષક દીપકભાઈ દ્વારા કહેવાય કે મંદિર છે આ, ભાગવત ભગવાન પધાર્યા એ પછી આ મંડપ નથી, મંદિર છે. એટલે એને લગતી કેટલીક મર્યાદાઓ, એનું પાલન. તો જૂતા વગેરે બે પહેરીને નહીં અંદર ફરો, નહીં આવો. હોય તો તમારી પાસે એક બાજુ રાખી મૂકો વગેરે વગેરે. પણ કેટલાક આપદ ધર્મ પણ હોય છે. એમ આ પરિસ્થિતિમાં એક આપદ ધર્મ તરીકે તમે બધા, આમ તો શૂઝ પહેરીને કથા સાંભળવાનું આપણો એ છે જ નહીં, આપણી પરંપરામાં કંઈ આવતું નથી. પણ નીચે બધું ભીનું ભીનું છે ને તમે એ ભીનામાં બહુ પગ રાખી મૂકો ને માંદા પડો એવું નહીં. એટલે હું ભગવાન પાસેથી રજા લઈને કહું છું કે કદાચ એવી જરૂર પડે તો પહેરી રાખજો. કારણ કે અનુશાસન એ અગત્યનું છે. એની સાથે સાથે અનુષ્ઠાનનું સાતત્ય જળવાય એ પણ એટલું જ અગત્યનું છે. એટલા માટે જ ભાગવતના મહાત્મ્યમાં જે વિધિ કથન કર્યું એમાં એમ કહ્યું કે બને તો કથા ઉપવાસ કરીને સાંભળવી. ભૂખ્યું ન રહી શકાતું હોય તો એક સમય ભોજન કરીને કથા સાંભળવી. એમાંય તકલીફ હોય, તમે ડાયાબિટીક પેશન્ટ હો, વચ્ચે કંઈ ને કંઈ ખાવું પડે, આવી શરીરની અનિવાર્યતા હોય, તો આવું ચોખ્ખી ભાષામાં લખ્યું તો 3 ટાણા ધબેડીને પણ કથા સાંભળવી. મુખ્ય વાત કથા છે. એમ લખ્યું છે વ્યાસ ભગવાને કે એવો ઉપવાસ જે કથા શ્રવણમાં વિઘ્ન કરે તો એને હું શ્રેષ્ઠ ગણતો નથી. એના કરતાં તો ખાઈને કથા સાંભળવી. એટલા માટે તો આપણે કથાઓમાં બધી ભંડારાની વ્યવસ્થાને આપણે ત્યાં લોકોને જમાડવામાં બહુ રસ છે.
અન્નદાનનું બહુ મહત્વ છે આપણે ત્યાં. એ વિદ્યાદાન, અન્નદાન, ઠેક ઠેકાણે અન્ન ક્ષેત્રો ચાલતા હોય છે. અમારે બગડાણામાં બજરંગદાસ બાપા જે દિવ્ય મહાપુરુષ થયા, એને ત્યાં તો રાઉન્ડ ધી ક્લોક અન્ન ક્ષેત્ર ચાલે. અમુક સમયે તમે પહોંચો તો જ તમને પ્રસાદ મળે, જમવાનું મળે, નહીં તો નહીં. એવું નહીં. રાતના 1:30 વાગે પણ કોઈ પહોંચે તો એનું સ્વાગત થાય ને પછી પૂછવામાં આવે, બાપા જમવા બેસી જશો? જમવાનું તૈયાર કરશે. અરે કે બાપા 1:30 વાગે થોડું જમવાનું હોય. તો પછી દૂધ, ચા, કોફી કાંઈ? રાતના 1:30 વાગે આવું પૂછવામાં આવે. આ ભારત છે, અહીંયાની ભાવભૂમિ છે. આપણી શીખ પરંપરાના ગુરુદ્વારામાં જ્યાં જ્યાં લંગર સાહેબ ચાલે, કેટલા ભાવથી બધાને જમાડે. હજારોની સંખ્યામાં લોકો રોજ પ્રસાદ લેતા હોય. અન્નદાન. આ કોવિડના સમયમાં ને અત્યારે કદાચ ચાલુ હશે, મને ખબર નહીં, પણ સરકારે તે એવો જે અભાવગ્રસ્ત વર્ગ છે એના માટે મફતમાં અનાજ વિતરણ એની યોજના ચાલુ રાખી હતી. રાજાનો એ ધર્મ છે. દાતાઓ અન્નદાન કર્યા કરે, પણ ખાવાવાળાનો પાછો ધર્મ છે, એનું કર્તવ્ય છે કે મફતમાં ન ખાવું. મતલબ સરકારની પાસેથી મળતું અનાજ હોય, એક પૈસા વગર મળે છે, કે અન્ન ક્ષેત્ર ચાલતા હોય અને ત્યાં લોકો પ્રસાદ લેવા જાય. ઘણા લોકો નિયમિત રીતે જાય અન્ન ક્ષેત્રોમાં જમવા માટે, પણ પછી પોતાના પૈસા વ્યસનમાં વાપરે, એના માવા ખાય, એની બીડીયું પીવે. એ બહુ ખોટું, એ પાપ લાગે. હા સાહેબ. અથવા તો આવી કથાઓ, અહીંયા તો પ્રસાદ હોય છે ને, અહીંયા તો આગ્રહ કરવામાં આવે કે કોઈ પ્રસાદ લીધા વગર જાય નહીં, અને જવાય પણ નહીં. પ્રસાદ લેવો જોઈએ. આ પ્રસાદ છે, એ બગડે નહીં, એનું ધ્યાન રાખવું જોઈએ. પ્રેમથી જમાય, જોતું લેવાય, પણ અનાજનો બગાડ ન થાય એની કાળજી રાખવાની. પણ એક વાત પાકી કે સરકાર તરફથી મળતું હોય અન્ન ક્ષેત્રમાં માણસ જઈને એની એવી આર્થિક થોડી પરિસ્થિતિ એવી હોય કે અન્ન ક્ષેત્રમાં જઈને એને જમવું પડે, તો વાંધો નહીં, અન્ન ક્ષેત્ર છે જ એના માટે, જમો. પણ મફત ન ખવાય. ખાવાવાળા, તમારી પાસે બીજું કાંઈ નથી તો તમારી પાસે શરીર તો છે ને, તનથી સેવા કરો, શરીરથી ઉપયોગી બનો. કે આશ્રમમાં હું જઈને ત્યાં પ્રસાદ લઉં છું રોજ, તો હું આશ્રમની અંદર સફાઈનું કામ કરીશ, એના રસ્તાને વાળી ચોળીને સાફ કરીશ. તમે શરીરથી ઉપયોગી બનો. મહારાષ્ટ્રના સંત ગાડગે મહારાજ એ આમ ગામના આવા બધા જે લોકો અભાવગ્રસ્ત હોય, જેની પાસે કાંઈ ન હોય, એને ભેગા કરીને એમ કે ગાડગે મહારાજ ઘરે ઘરે જઈને એવા સાધુ રોટલો માગી આવે, ભિક્ષા. અને આપણે ત્યાં સાધુને આપણે ભિક્ષા આપીએ, એ ઘરે ઘરેથી રોટલા માગી આવે, અને માગેલા રોટલા આ બધાય એવા જે ગરીબો હોય એને ખવડાવે. પણ ખવડાવીને એમ કે આપણી પાસે શરીર તો છે ને, સંપત્તિ નથી, શરીર તો છે. ગાડગે મહારાજ પોતે પણ હાથમાં ઝાડુ લઈ ઓલા બધાને ઝાડુ પકડાવે, હાલો ગામ વાળો, ગામની શેરીઓ વાળી ચોળીને સાફ કરો. અને ગામની શેરીઓ વળાવતા જાય
અને પછી સાધુ પુરુષ આ બધાની પાસે સંકીર્તન કરાવતા જાય, ગોપાલા ગોપાલા દેવકી નંદન ગોપાલા. એમનું પ્રસિદ્ધ કીર્તન હતું. એટલે બેઠા બેઠા ન ખાઓ, મફત ન ખાઓ, નહીં તો દરિદ્રતા ક્યારેય જીવનમાંથી જશે નહીં. એટલે ભલે ને અભાવગ્રસ્ત હોય, એની પાસે શરીર તો છે, તો શરીર દ્વારા હું મારા ગામની સેવા કરું, મારા સમાજને ઉપયોગી થાઉં, મારા રાષ્ટ્રને માટે હું કંઈક કરી છૂટું. જે રાષ્ટ્ર મને ખવડાવે છે, જે રાષ્ટ્ર મને સુરક્ષા પૂરી પાડે છે, એને હું ઉપયોગી બનું. વચ્ચે આપણે નહોતું હાલ્યું, પાકિસ્તાનની સાથે જરાક ગરમા ગરમી થઈ ગઈ હતી, પછી આપણી સેના એને છૂટો દોર મળેલો ઓપરેશન સિંદૂરને. એ પહેલાંય તે થોડી એવી ઘટનાઓ ઘટી હતી. તો મને બે જણા કે ભાઈ શ્રી છૂટ આપો તો અમારે બોર્ડર ઉપર જવું છે. મેં કીધું કેમ? તો કે આ આપણા રાષ્ટ્ર ઉપર પેલું લડવું જોઈએ, આપણી પાસે શરીર છે. મેં ત્યાં જઈને શું કરશો? તમે કંઈ એવી મિલિટરીની ટ્રેનિંગ તો લીધી નથી. ત્યાં જઈને એવી રીતે આપણે બધા ભાવથી ટોળા ભેગા થઈને ત્યાં પહોંચીએ. શું મને કે એ લોકોને લેવા મૂકવામાં કામ લાગીએ ને. કંઈક લેવું મૂકવું હોય તો આમ આપણને લડતા ના આવડે, આમ આપણને બંદૂક ચલાવતા ના આવડે, લેવા મૂકવાના કામમાં ભાવ તો હે સેવા કા. અને એમ કરતા કરતા એવડા એ શીખવાડશે તો બંદૂક હલાવતા શીખી જઈશું. દેશ કાજે મરી ન શકીએ, બધાયને શહીદ થવાનો એવો લાવો ન મળે, પણ દેશ કાજે જીવી તો શકીએ જ. તો મફતનું નહીં ખાવાનું. મફત શબ્દ બહુ ખતરનાક છે. મફત નહીં, હરામનું નહીં, મફતનું નહીં. યાદ રાખો, તમે જે ખાઓ છો અને તમે જે પીવો છો એ તમે બનો છો. યુ આર વોટ યુ ઈટ એન્ડ વોટ યુ ડ્રિંક. અને તમે જે ખાઓ છો, પીવો છો, એનાથી તમારું શરીર બને છે. રસ, રક્ત, માંસ, મજ્જા, મેદ, અસ્થિ, 7 ધાતુઓ બને. આપણું જે ફિઝિકલ એક્ઝિસ્ટન્સ છે એ તૈયાર થાય. અને માત્ર ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નહીં, આપણે ખાલી આ 5 ભૌતિક શરીર નથી, આપણી પાસે મન પણ છે, આપણી પાસે બુદ્ધિ છે, મતલબ આપણી પાસે આપણી ભાવનાઓ છે, આપણા વિચારો છે. એ ભાવનાને અને વિચારને પણ તમે ખાધેલું અન્ન પ્રભાવિત કરે છે. એટલા માટે જ કહેવાય છે, જેવું અન્ન એવું મન. જે ખાઈએ છીએ એ આહાર પેટમાં ગયા પછી 3 ભાગે વહેંચાય છે. એનો સ્થૂલ ભાગ મળ અને મૂત્રના રૂપે નીકળી જાય શરીરમાંથી. મૂત્ર દ્વાર અને મલ દ્વાર દ્વારા નીકળી જાય. પસીના, પ્રસ્વેદ જેવા માધ્યમથી પણ શરીરમાંથી નીકળે. ટોક્સિન્સ બધા નીકળી જાય. એ સ્થૂલ ભાગ. આહારનો જે સૂક્ષ્મ ભાગ છે એ રસ, રક્ત, માંસ, મજ્જા, એમ શરીરની આ 7 ધાતુ બને અને આપણું શરીર ટકે. અને આહારનો જે સૂક્ષ્મ ભાગ છે એનાથી મન બને છે. વિજ્ઞાન હજી આ વાતનો સ્વીકાર નથી કરતું, આ ત્રીજી વાતનો. પણ આપણા ઋષિઓએ કહ્યું, આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ. આહાર શુદ્ધિથી મનની શુદ્ધિ થાય. સત્વ એટલે મન. આ જગ્યાએ સત્વનો અર્થ થાય મન. આહાર શુદ્ધિથી મનની શુદ્ધિ, અને મનની શુદ્ધિથી ધ્રુવા સ્મૃતિ. મન શુદ્ધ હોય બહુ જરૂરી.
મનની ભાવનાઓ શુદ્ધ હોય, ભાવના શુદ્ધ હોય મનની, વિચારો ઊંચા હોય અને વ્યવહાર શાલીન હોય, એ માણસ વંદનીય છે, એને જ સજ્જન કહેવાય. મનમાં વિચાર ભાવના કોકનું પડાવી લેવાની, વિચાર કોકને પાડી નાખવાના કે આ કેમ આગળ નીકળી જાય, અને એવી ભાવના અને એવા વિચારને કારણે વ્યવહાર નિકૃષ્ટ બનતો જાય છે અને માણસ ધીરે 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 રાક્ષસની કોટીમાં જતો જાય. આપણા શાસ્ત્રો કહે છે મનુર્ભવ, મતલબ મનુષ્ય થા. તું મનુષ્ય है, તું मानव है, તું मानव बन, તું इंसान बन. અને આપણો સનાતન ધર્મ એક શ્રેષ્ઠ ઇન્સાન બનતા શીખવાડે છે. સનાતની હિન્દુ થવું એટલે શ્રેષ્ઠ ઇન્સાન બનવું, સારા માનવ બનવું. અત્યારે તો દુનિયાના ધર્મોમાં જે હોડ ચાલી છે ધર્માંતરણની, સંખ્યા વધારવાની, કે જેટલા હોય એટલે વટલાવો આપણામાં લાવો, સંખ્યા વધારો, સંખ્યા વધે એટલે આપણા વોટ પણ વધે, વોટ પણ વધે એટલે ભવિષ્યમાં દૂરદ્રષ્ટિ આપણી સરકાર આવે, આપણી સત્તા આવે. ધર્મની હારે કેટલું ભળી જાય છે. ધર્મનું વિશુદ્ધ રૂપ આપણે રહેવા દીધું નથી. ધર્મનો સંબંધ સંખ્યા સાથે નથી, ધર્મનો સંબંધ સત્ય સાથે છે. ધર્મો ન દૂસર સત્ય સમાના. યતો ધર્મસ તતો જયઃ. મહાભારત. જ્યાં ધર્મ છે ત્યાં જય છે. અને ધર્મ ત્યાં છે જ્યાં સત્ય છે. માટે સત્યમેવ જયતે. આ આપણું રાષ્ટ્રીય સૂત્ર છે, સત્યમેવ જયતે. વિજય ધર્મનો થાય છે અને ધર્મ ત્યાં છે જ્યાં સત્ય છે. સંખ્યા એ તો કૌરવોની વધારે હતી. 100 કૌરવ, પાંડવ ખાલી 5. કુરુક્ષેત્રના રણાંગણમાં કૌરવોની સેના પણ મોટી હતી, 11 અક્ષૌહિણી. પાંડવોની સેના તે નાની, માત્ર 7 અક્ષૌહિણી. તો બધી રીતે બળવુકા હતા કૌરવો. એનું પલ્લું નમતું હતું, એનું પલ્લું ભારે હતું. જો સંખ્યાને આધારે ને બળને આધારે વિજય થતો હોત તો કૌરવોનો વિજય થયો હોત. પણ ધૃતરાષ્ટ્રનો સેવક સંજય, ધૃતરાષ્ટ્રના પૂછવાથી આખી ભગવદ્ ગીતા ધૃતરાષ્ટ્ર ઉવાચથી શરૂ થાય છે. પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ. ધૃતરાષ્ટ્ર ઉવાચ. આંધળો પૂછે છે, અને આંધળા જ પૂછે. એનો અર્થ પૂછવા વાળો આંધળો જ હોય છે. શેનાથી? અજ્ઞાનથી. અજ્ઞાન એ અંધાપો છે. અને એ પ્રશ્ન કરે જાણવા માટે. ધૃતરાષ્ટ્ર ઉવાચ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કેમ અકુર્વત સંજય. હે સંજય, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા મારા અને પાંડુના છોકરાએ શું કર્યું એ મને તું કે. આ 10મે દાડે જ્યારે ભીષ્મ પડ્યા ને યુદ્ધમાં, અને એ સમાચાર આવ્યા ધૃતરાષ્ટ્ર પાસે કે અમારા સેનાપતિ પિતામહ ભીષ્મ ઘરના વડીલ, જેના જેવું કોઈ વીર નહીં,
ઈ પડ્યા. ત્યારે ધૃતરાષ્ટ્રનું મન આશંકિત થયું પોતાના છોકરાઓ કૌરવોના વિજયની બાબતમાં. નહીં તો મનમાં ઈ આંધળો મરકાતો હતો, પાંડવોને તો આ મહળી નાખશે અમારા છોકરાઓ, અમારી સેના મોટી, અમારે પક્ષે આવા ભડવીર. સુતને શિરે છત્રો ઢળ્યા એમ અંધને લાગ્યું હતું